રોગ પ્રતિકારક શક્તિ, આ તો અત્યારે બધાને ખબર જ છે કે રોગ પ્રતિકારક શક્તિ એટલે શું, ઇમ્યુનિટી પાવર એટલે શું, બધાને ખબર છે. આના વિશે કઈ નાના છોકરાને કોણ તો એને ખબર પડે રોગ પ્રતિકારક શક્તિમાં. આજના સમયમાં રોગ પ્રતિકારક ખૂબ જ જરૂરી, શક્તિ ખૂબ જ જરૂરી છે. ઓકે, અને એના માટે આજના સમયમાં સૌથી ફાસ્ટેબલ જો કોઈ પ્રોડક્ટ હોય તે બે પ્રોડક્ટ. કોઈ પણ પ્રકારના વાયરલ ઇન્ફેક્શનમાં ન્યુટ્રીચાર્જ S5 આપવી, તેનાથી વાયરલ ઇન્ફેક્શનની કોઈ પણ સમસ્યાને જલ્દીથી રાહત અપાય. હમણાં એક સિનિયર સાથીનો મારી પર કોલ આવ્યો, મને કે મનીષભાઈ મારા એક નજીકના સંબંધી છે અને એમને અત્યારે શરદી ઉધરસ કફ છે. હવે અમારા ગામની આજુબાજુના 15 કિલોમીટરની અંદર કોઈ પણ વ્યક્તિને કોરોનાનો કેસ નથી એવું કહે છે. તો આમને કોરોના હોય જ નહીં, આમને ખાલી શરદી ઉધરસ હશે, પણ હું એમને ગામમાં ઓરિજિનલ આપું કે S5 આપું? કેમ તો કઈ આર્થિક રીતે એક જ વસ્તુ લઈ શકે એમ છે, કાં તો ગામમાં ઓરિજિનલ લઈ શકે એમ છે, કાં તો S5 લઈ શકે. તો તમે શું ડિસિઝન લેશો? જો વાયરલ ઇન્ફેક્શન છે અત્યારે હાલમાં, સમજી લો કોઈ પણ શરદી ઉધરસ કફ છે હાલમાં, અને અત્યારે તાત્કાલિક એની પાસે એક જ વસ્તુ ખરીદવાનો પૈસા છે, તો શું આપશું? તો મારા અનુભવ પ્રમાણે અત્યારે સૌથી પહેલું આપવું જોઈએ ન્યુટ્રીચાર્જ S5. કારણ કે ઇન્ફેક્શનને રોકવામાં, વાયરલ ઇન્ફેક્શનને રોકવામાં ઝડપી કામ કોઈ કરશે અત્યારે તે ન્યુટ્રીચાર્જ S5. પણ આ બંનેના શું રોલ છે એ અત્યારે હું વાત કરવાનો છું. ન્યુટ્રીચાર્જ S5 ગજબ રિઝલ્ટ આપશે એમ, બરોબર. પણ ઘણા લોકો અહીંયા એ ડરે છે કે ન્યુટ્રીચાર્જ S5 કેટલી લેવાય. ઘણા લોકોને શરદી ઉધરસ કફ 7-7 દિવસથી છે તો પણ એક જ ગોળી ખાય છે. ન્યુટ્રીચાર્જ S5 દિવસમાં 3 ગોળી ખાવ ને તોય કોઈ નુકસાન નથી. હું ખુદ અત્યારે દિવસમાં ન્યુટ્રીચાર્જ S5 3 ગોળી ખાઉં અને છેલ્લા લગભગ 2 મહિનાથી ન્યુટ્રીચાર્જ S5 2 ગોળી ખાઉં છું દિવસમાં. અને મેં લગભગ ક્યારે એક ગોળી ખાધી જ નથી S5 ની, હંમેશા મેં 2 ગોળી જ ખાધી છે. જ્યારથી ચાલુ કરી S5 મેં બપોરે સાંજે 2 ગોળી જ ખાધી છે. ભાગ્ય કદાચ ક્યારેક ભૂલાઈ ગયું હોય તો વાત બરોબર છે, બાકી હું 2 ગોળી ખાઉં છું ન્યુટ્રીચાર્જ S5 અને કોઈ નુકસાન નથી એનું. એના ફાયદા શું છે હું હમણાં તમને બતાવવાનું. ગામા ઓરિજિનલ 3 ટાઈમ, ન્યુટ્રીચાર્જ S5 2 ટાઈમ. અત્યારે આપણું સૌથી મોટું કવચ બનવાનું છે. કઈ રીતે બનવાનું છે એ ચર્ચા કરશું. તો અત્યારે ધારો કે કોઈની પાસે પૈસાની વ્યવસ્થા ન હોય બંને વસ્તુ ખરીદવાની, તો એને તમે શું કહી શકો કે ભાઈ અત્યારે તું તારી પાસે 300, 400, 500 રૂપિયા જે કઈ છે એ પ્રમાણે તું અત્યારે પેલા ન્યુટ્રીચાર્જ S5 ગોળી 2 ટાઈમ ચાલુ કરી દે, અને 15 દિવસ કે 10 દિવસની 5-6 દિવસની પછી તું ફરીથી વ્યવસ્થા કરી અને ગામા ઓરિજિનલ ખાવાનું ચાલુ કરી દે. કારણ કે જાન હે તો જાન હે. આપણે કંઈ પણ કામ હોય તો આપણે ગમે ત્યાંથી ઉછીના પાછીના 500-1000 રૂપિયા કરીને આ બંને વસ્તુ આપણે લઈએ છીએ. સોરી, આપણે બજારમાંથી કોઈ પણ વસ્તુ લઈ આવીએ. તો અત્યારે તો સૌથી વધારે જરૂરી છે આપણી જાનની, આપણા પરિવારની, આપણા આરોગ્યની. બરોબર છે. તો અહીંયા જે કંઈ મેં આપણે માર્કેટિંગ માટે જે કંઈ તૈયારી કરી એના વિશેની લગભગ માહિતી પૂરી થઈ. હવે હું જે વાત કરવાનો છું એ છે મારા અનુભવની વાત કરવાનો છું. કેટલી સાચી છે ખોટી છે મને નથી ખબર, પણ મને આના ઉપર અત્યારે પૂરેપૂરો વિશ્વાસ છે. તો આજના સમયમાં ગામા ઓરિજિનલ કોરોના સામે રક્ષણ કઈ રીતે આપી શકે એના ઉપર આજે આપણે થોડીક ચર્ચા કરશું. આગળ વધીએ તો સૌથી પહેલા એ સમજીએ કે કોરોના વાયરસ શરીરમાં જાય છે કઈ રીતે. પહેલા આપણને એમ હતું કે કોરોના વાયરસ તો એકબીજાના સંપર્કથી જ જાય છે, પણ અત્યારે એવું કહેવાય છે કે કોરોના વાયરસ હવામાંથી પણ ફેલાય છે. કઈ રીતે ફેલાય છે, શું ફેલાય છે, આપણે એમાં નહીં જઈએ. પણ માની લો કે કોરોના વાયરસ શરીરમાં જાય છે તો જાય છે ક્યાં? અહીંયા તમારી સામે ચિત્ર છે, કદાચ તમને અત્યારે દેખાય ન દેખાય, કાલે હું તમને પીપીટી કદાચ બધા મોકલી દઉં તો એ જોઈ લેજો કે નાકની અને ગળાની વચ્ચે એક એવો ભાગ છે જ્યાં આજની તારીખમાં જે અત્યારે જે વાયરલ ઇન્ફેક્શન છે ત્યાં રહે છે. હવે તકલીફ ક્યાં છે સમજો. જ્યારે વાયરસ અંદર જાય છે, તમે બહારથી ઘરે આવો છો, વાયરસ અંદર જતો રહ્યો. હવે આપણે લોકો અત્યારે એક પેલું ગરમ પાણી પીવાનો ટ્રેન્ડ આપણે ચલાવીએ છીએ, ગરમ પાણી પીવું. હવે થાય છે શું કે ગરમ પાણી એ જગ્યાએ પહોંચતું જ નથી કે જ્યાં નાક અને ગળાની વચ્ચેના ભાગમાં જ્યાં વાયરસ છે ત્યાં પહોંચતું જ નથી.
હા, તમારા ગળામાં જો વાયરસ આવી ગયો, નાકમાં છે પણ ગળામાં નથી, તો તમે ગરમ પાણી ગમે તેટલું પીશો, વાયરસને કાંઈ અસર થવાની નથી. જો વાયરસ ગળામાં છે તો ગરમ પાણી પીશો તો ફાયદો છે. તો શું કરવું તેના વિશે આજે આપણે ચર્ચા કરશું. પણ તમે જો અત્યારે આપણે રિપોર્ટ કરાવીએ આરટીપીસી જે કંઈ કહેવાય છે, તો એ નાક અને ગળામાં બંનેમાંથી સેમ્પલ લે છે. શા માટે? તો ખાલી ગળામાંથી ન લે, તો બંનેની પોઝિશન અલગ છે. હવે આ પરિસ્થિતિમાં થાય છે શું? માની લો કે વાયરસ આવી ગયો, ગળામાંથી ફેફસામાં જતો રહ્યો, તો ફેફસામાં ધીમે 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 શ્વાસ લેવાની તકલીફ થાય છે. જે મેં પહેલા આપણે ઘણી વખત અત્યારે તો ચારે બાજુ આ બધું ચર્ચા ચાલે છે કે ફેફસાઓમાં ધીમે ધીમે શ્વાસ લેવાની તકલીફ થાય છે. હવે શ્વાસ લેવાની તકલીફ થાય એટલે ઉધરસ થાય છે, ખાંસી થાય છે, કફ થાય છે. તો ઘણા લોકો એવું માને છે કે ભાઈ શરદી ઉધરસ કફ છે, મટી જશે. 100% ભાઈ મટી જશે. શરદી ઉધરસ કફ છે, મટી જશે. અને કોરોના વાયરસ છે શું? શરદી ઉધરસ કફ જ છે, એની બીજી કોઈ તકલીફ નથી. પણ તકલીફ ક્યારે શરૂ થાય છે એને સમજવાનું છે. ઘણા લોકોને આવીને જતો રહ્યો, કાંઈ ફરક નથી પડતો. મને આવે છે, કોઈ ફરક નથી, કોઈ તકલીફ નથી. તકલીફ કેમ થાય છે? આટલા બધા લોકો આ દુનિયા છોડીને જતા રહે છે, આટલી બધી દવાઓ કરવી પડે છે, આટલા બધા ખર્ચા કરવા પડે છે, કેમ આવું થાય છે? ઘણા લોકો તો એવું માને છે કે આ તો બધું બસ ધંધો છે ડોક્ટરોનો, હશે ભાઈ, ચલો એમ માની લો, તો માણસો મરે કઈ રીતે? એટલે આ પરિસ્થિતિમાં બહુ ડરવાની જરૂર નથી અને ઓવર એક્ટિંગ કરવાની જરૂર નથી. ઓવર એક્ટિંગ નો મતલબ કે મને કાંઈ નહીં થાય, બરાબર? બંને બાજુથી આપણે ધ્યાન રાખવું પડશે, કારણ કે આપણી એક નાની ભૂલ સમસ્યાઓ લાવી શકે છે. તો સમજીએ આને. કોરોના વાયરસ જો ગળાની અંદરથી ફેફસામાં જાય છે એટલે ફેફસામાં ઇન્ફેક્શનની શરૂઆત થાય છે. ચલો આગળ વધીએ. હવે ફેફસામાં ઇન્ફેક્શનની શરૂઆત થાય એટલે ધીમે ધીમે શરીરમાં ઓક્સિજનની આપૂર્તિ આવે છે, એટલે કે ઓક્સિજન ઘટે છે. આપણને બધાને ખબર છે આ સૌથી મોટી સમસ્યા છે, ઓક્સિજન ઘટે. ઓક્સિજન ઘટે એટલે થાય છે શું? ઓક્સિજન ઘટે એટલે આપણા શરીરમાં ક્લોટિંગ થાય છે. ક્લોટિંગ સાદી ભાષામાં કહું, આમ અંગ્રેજી છે. ક્લોટ એટલે ભેગું થવું. ક્લોટિંગ એટલે તમને અહીંયા ચિત્ર દેખાય છે નાનું એવું, કે બધું ભેગું થાય છે. સમજો લોહીના જે રક્ત કણો છે એનું ક્લોટિંગ ચાલુ થઈ ગયું. શું થઈ ગયું? હિમોગ્લોબિન લોહી જે છે, લોહી જામવાનું ચાલુ થઈ ગયું. આને કહેવાય ક્લોટિંગ. સાયટોકાઇન સ્ટોર્મ, જે અત્યારે ઈશા મેડમ વારંવાર આપણને સમજાવે છે. આ વસ્તુ ચાલુ જયારે થઈ જાય, આ ક્યારે થાય છે? શરૂઆતમાં નથી થતું, સમજજો. શરૂઆતમાં ધીમે ધીમે તાવ આવે છે. તાવ પછી કોઈને નાનો તાવ આવી જાય. મને રાતમાં 10 મિનિટ તાવ આવ્યો હતો, સવારમાં કાંઈ નહોતું. રાતે તાવ આવી ગયો, રાતે 1:30, 2, 3 વાગે આવ્યો હતો. હું તો ઊંઘમાં જ હતો, પણ તાવ આવ્યો, ખબર પડી ગઈ બહુ ઠંડી લાગવા માંડી. સવારમાં કાંઈ નહોતું. પછી એના બીજા ત્રીજા દિવસે ધીમે ધીમે શરદી ઉધરસ થવાની શરૂઆત થઈ. 2 દિવસ શરદી ઉધરસ મટી ગઈ. અત્યારે કોઈ શરદી ઉધરસ કફ નથી. પણ સમજો કે ધીમે ધીમે ક્લોટિંગ ચાલુ થશે એટલે તમને તકલીફો વધારે થશે. અને આ ક્લોટિંગને રોકવા માટે, આ છે ક્લોટિંગ. જો સમજો સાઇટોકાઇન સ્ટોર્મની અસર શું છે, અહીંયા તમને બાજુ બતાવું છું. આ છે સાઇટોકાઇન સ્ટોર્મ. આમ જુઓ તો તમને લાગે પેલું કેમ ડમરી ચડી હોય, આ ડમરી જેવું કામકાજ છે. અને આ ડમરી શરીરના તમામ અંગોને અસર કરે છે. સાઇટોકાઇન સ્ટોર્મ એક પ્રકારની ડમરી જ સમજો, તોફાન સમજો શરીરમાં. અને આને કારણે જેટલું બ્લડ છે, આ બધા બ્લડ, આ ડમરી એટલે કે આ જે બતાવે ને લોહીનું પરિભ્રમણ બતાવે છે. અને લોહીના પરિભ્રમણમાં ચારે બાજુ લોહીની ગાંઠો ફરે છે. મીન્સ કે લોહી જાડું થઈ જાય છે. અને આને કારણે ડોક્ટરો આપણને સૌથી પહેલા ફેબીફ્લુ અને જે કઈ દવાઓ છે અત્યારે, આ બધી ટીકડીઓ જે છે એ લોહીને પતલી કરવા માટે તમને ટીકડીઓ આપે છે. પણ ઘણા માણસો ધ્યાન ના આપે લાંબો સમય સુધી, એટલે ધીમે 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 શું થાય છે? લોહી જાડું વધારે થઈ જાય છે. જ્યારે કંટ્રોલ ન થાય ત્યાર પછી આ કરવું પડે છે. રેમડેસિવિર ઇન્જેક્શન આ છેલ્લો ઉપાય છે.
આના પછીનો કોઈ મેડિકલ સાયન્સ પાસે ઉપાય નથી. સાયટોકાઇન સ્ટોર્મ રોકવાનો આ છેલ્લો ઉપાય છે. પણ આ પોઝિશનો સુધી પહોંચીએ જ નહીં તો ભલે ને આવીને જતો રહે, સાયટોકાઇન સ્ટોર્મ ન થવું જોઈએ. લોહીની ગાંઠો થાય જ નહીં તો, લોહી જામે જ નહીં તો. પણ આપણે જે બેદરકારીને કારણે અઠવાડિયું 10 દિવસ એમને દવા લઈને એમને જે સમય વિતાવીએ છીએ, અને આ સાયટોકાઇન સ્ટોર્મ થવાની શરૂઆત કોરોનાના સાઈડમાં એન્ટ્રી થયા પછી લગભગ 8-10 દિવસ પછી શરૂઆત થાય, ત્યાં સુધી 7-8 દિવસ પછી આની વધારે અસર થાય છે. જયારે એના પીક ઉપર હોય છે, એટલે કે ટોપ ઉપર એન્ડ ઉપર જવાની તૈયારીમાં એ સમય થાય છે. અને જો આ સમય આપણે ધ્યાન આપવામાં ન આવે તો છેલ્લે આપણે કરવું પડે છે રેમડેસિવિર ઇન્જેક્શન. અને આ ઇન્જેક્શનની તકલીફ એ છે કે આ સાયટોકાઇન સ્ટોર્મને તો રોકે છે 100%, કોરોનાના ઇન્ફેક્શનને પણ હટાવી દે છે, પણ આની સાથે સાથે એ માનસિક રીતે મનને, મગજને, લીવરને, આંતરડાને સાઈડ ઇફેક્ટ કરે છે. અને એવું સાઈડ ઇફેક્ટ કરે છે કે ઘણા મૃત્યુ આને કારણે અત્યારે થાય છે. રેમડેસિવિર ઇન્જેક્શન આવી દવાઓના સાઈડ ઇફેક્ટને કારણે. તો શું કરવું જોઈએ? આનાથી બચવું કઈ રીતે? તો આનાથી બચવા માટે અત્યારે જે આપણને સમજો, પહેલો ઉપાય મેં તમને જે કીધું એ કોરોના વાયરસ નાકના અને ગળાની વચ્ચેના ભાગમાં જ્યાં આવે છે ત્યાંથી એને નાશ કરવો. પહેલા તો શરીરમાં આવવા જ ન દેવો. એના માટે શું કરો? તો સૌથી આસાન રસ્તો, ઘરમાં તમામ લોકો માસ્ક લેવાનું રાખો. ક્યારે લેવાનો? તમે ઘરની બહાર જાઓ છો, પાછા જયારે ઘરમાં આવો છો એટલે પેલા લો નાશ. કોઈ પણ ઘરમાંથી બહાર જાય છે અને ઘરે પાછા આવે છે એટલે પેલો નાશ લેવાનો. અથવા માની લો તમારે ઘડીએ ઘડીએ બહાર જવાનું આવવાનું થાય છે, તો ઘરના તમામ લોકોએ દિવસમાં ઓછામાં ઓછો 2 વખત નાશ લેવાનો. ઓછામાં ઓછો, વધારે લો તો વાંધો નહીં, આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, આના કોઈ નુકસાન નથી. આ તો રોજ લો ને આજીવન, તો તમારા ફેફસા હંમેશા સાફ રાખશે. તો કમ્પલસરી ઘરમાં તમામ લોકો દિવસમાં 2 વખત નાશ લો. ઘરની બહાર જાઓ, પાછા અંદર આવો તો નાશ લો. ઘણા લોકો હજુ આને ગંભીરતાથી નથી લેતા. હું કેટલાય ટાઈમથી કહું છું, તો લોકો કે હું તો લઉં છું નહીં, કે હું બહુ બહાર નથી જતો, મને કાંઈ તકલીફ નથી, હું તો કાંઈ નહીં. નામ, અરે સાહેબ શું કરવા? આપણે અત્યારે આપણે ફિલ્ડમાં છીએ આરોગ્યના, આપણે લોકોના આરોગ્યની વાતો કરીએ છીએ, તો આપણે આપણું તો ધ્યાન રાખવું જોઈએ કે નહીં? ભલે કાંઈ ન થાય પણ આપણે કારણે બીજા કોઈને તકલીફ ન થવી જોઈએ, બરોબર? અને આનો બીજું સાયન્ટિફિકલી હું તમને કહી દઉં કે કોરોના વાયરસને ધારો કે નાકના જે ભાગમાં છે જ્યાં પાણી પહોંચતું નથી, જ્યારે તમે ગરમ પાણી પીવો છો ત્યારે પહોંચતું નથી, અથવા તો તમે કોગળા કરો છો તો કે નાકમાં થોડું પાણી જવાનું છે, તો નાક લેવાથી શ્વાસ નાક દ્વારા જ અંદર જવાનો છે, એટલે ત્યાંથી એ નાશ થઈ જાય છે. બીજું, 50 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન જ્યારે વરાળનું અંદર જાય ત્યારે કોરોના વાયરસ નબળો પડે છે અને આપણા શરીરની જે પ્રતિરક્ષા પ્રણાલી, એટલે કે જે આપણું વ્હાઇટ બ્લડ સેલ્સ છે, એની સામે લડવાની તાકાત વાળું થઈ જાય છે. માની લો કે કોરોના વાયરસ 50 કિલો વજન ઉચકી શકે છે અને આપણું 30 કિલો ઉચકી શકે છે, તો કોરોના વાયરસની કેપેસિટી 30 કિલોની થઈ જાય છે, એટલે બંનેની સેમ કેપેસિટી થઈ જાય છે. બીજું, 60 ડિગ્રી સેલ્સિયસની વરાળ જાય છે, ગરમ અંદર થાય છે, તો કોરોના વાયરસ સુસુપ્ત થઈ જાય છે, મીન્સ કે એની તાકાત ઘટી જાય છે.
પૂરી રીતે. અને 70 ડિગ્રી સેલ્સિયસ જો મળી જાય તો કોરોના વાયરસ દુનિયા છોડીને જતો રહે એમ કહી શકાય. એનો ખાત્મો થઈ જાય છે. અને કોઈ પણ પાણીની વરાળ 70 ડિગ્રી સેલ્સિયસ મિનિમમ તાપમાન તમને આપે છે. એટલે સૌથી સારામાં સારો ઉપાય આનાથી બચવાનો કોઈ છે તો એક જ છે, નાશ લ્યો. હા, ઉકાળા, તુલસી, આ બધું રોગ પ્રતિકારક શક્તિ માટેનું બધું બરોબર, પણ આ એક વસ્તુ છે ને જે મને ખૂબ જ મને સારી લાગી. અને છેલ્લા 1 મહિનાથી મારા ઘરની અંદર બધા લોકો દિવસમાં 2-3 વખત નાશ લે છે. અને એનો મને અમને આ ફાયદો છે. ઓકે, પણ આનો કોઈ ખર્ચો નથી ભાઈ. મશીન આવે છે 150-200 રૂપિયાનું, ઘરે લાવી મૂકી દો, 2 મિનિટમાં ચાલુ થઈ જાય. ઓકે, ત્યાર પછી ખાસ મહત્વનું, ગામા ઓરિજિનલ અને S5 આ બંને ગોળી, આ બંને આપણે આપણા પરિવારમાં લેવી જોઈએ. આનાથી ફાયદો શું? ગામા ઓરિજિનલ થી ફાયદો શું કીધો મેં? જે રેમડેસિવિરની જે તકલીફો થાય છે, મીન્સ કે તમને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વ્યક્તિને કોરોનાની અસર થઈ જાય, કારણ કે ભાઈ આવવાનો છે નક્કી નહીં યાર, ક્યાંથી આવવાનો છે, કઈ રીતે આવવાનો કોઈને ખબર નથી. આવી જાય તમને એમની અસર દેખાય, જો પેલા તો એ સમજો આના અત્યારે અસરો કઈ કઈ છે. ડરવાનું નથી, હું કોઈ ડરાવતો નથી, ડરવાનું નથી, પણ અસરોને જુઓ. કેટલી અસરો છે અત્યારે માર્કેટમાં કોરોનાની. પહેલી અસર છે શરદી ખાંસી કફ, બીજી અસર તાવ આવીને શરદી ખાંસી કફ, ત્રીજી અસર ભૂખ ન લાગવી, ભૂખ લાગે જ નહીં, ભૂખ જ પૂરી થઈ જાય, ત્રીજી અસર સ્વાદ ના આવવો, ચોથી અસર સુગંધ ના આવી, પાંચમી અસર પગ દુખવા, પગ કળવા, પહાડ ચડીને આવે એવું પગમાં અહેસાસ થવો, આ બધી કળતર રહેવી, આ બધી અસરો જે છે એ આના શરૂઆતી લક્ષણો છે. હવે આવું કઈ થાય તો એવું નહીં કે આપણે તરત દોડવાનું, પણ 2-3 દિવસ તમે પેરાસિટામોલ અથવા તો કોઈ પણ એન્ટીબાયોટિક લો અને છતાંય જો તકલીફ ચાલુ રહે, 2-3 દિવસ કોઈ નાના ડોક્ટર પાસેથી પેરાસિટામોલ, એન્ટીબાયોટિક આ બધું લઈ અને છતાંય કોઈ એવું લાગે કે ભાઈ હજુ આપણને તરત તકલીફ નથી, તો બહુ લાંબુ માથું નહીં મારી રાખો. 4-5 દિવસની અંદર તમે વ્યવસ્થિત રિપોર્ટ સાથે આગળ વધો. જો તમે 7-8 દિવસ આમને ચલાવી નાખ્યું અને વળી પાછું ફરીથી કોઈ બીજા ડોક્ટર 3-4 દિનની ગોળી તમને લખી દીધી, તો એ સમય આપણે આપણો બગાડીએ છીએ. પ્લોટિંગ વધી જશે, તમે સમજો. જે સાઇટોકાઇન સ્ટોર્મ જે છે એ વધી ન જાય એના માટે આપણે ઉતાવળ રાખવાની, બરોબર. અને પહેલેથી કોઈ વ્યક્તિ જો ગામા ઓરિજિનલ લેતું હશે તો સાઇટોકાઇન સ્ટોર્મ એટલે કે ક્લોટિંગ એટલે કે પેલું તોફાન એ નહીં થાય. અને એટલે તમને કોઈ જાતની તકલીફ નહીં થાય. આવીને જતો રહેશે, કદાચ દવાઓ લેવી પણ પડશે, પણ રેમડેસિવિર ઇન્જેક્શન ને મોટી મોટી દવાઓના ઇન્જેક્શન દવાઓ નહીં લેવી પડે, જેથી કરીને તમે મોટા ખર્ચાથી પણ બચી જશો, એ સમજો. કારણ કે આજની તારીખમાં જે દવા 300 રૂપિયાની મળતી હતી એ 800 રૂપિયા મળે છે. હું હમણાં એક 1100 રૂપિયાની જે દવા મળે છે એ 2580 રૂપિયામાં લાવ્યો કાલે. હરેશભાઈ નું વાત કરું, સાહેબ આ દવાની કિંમત જોવો અને આ કેટલા રૂપિયા અત્યારે કે મળતી જ નથી, 2580 રૂપિયા. અને ડોક્ટરને જે ડોક્ટર પાસે મારે જવાનું હતું તો એ ડોક્ટરે મને કીધું હતું કે તમારે દર 3 દિવસે હવે રિપોર્ટ કરાવવો પડશે. હવે રિપોર્ટ કરાવવા જાવ એટલે 2200 રૂપિયા રિપોર્ટ ના થાય, તો 3 દિવસ લગાતાર 3 વખત રિપોર્ટ કરાવવાના, તો કેટલા થયા? લગભગ 8-10 હજાર રૂપિયાનો તો રિપોર્ટ થઈ જાય. એક વખત જાઓ દવા થાય તો 3-4 હજારની દવા થઈ જાય. અને આ તો પેલો શરૂઆતી સ્ટેજની વાત કરું છું. અને જો પ્લોટિંગ થાય અને જો રેમડેસિવિર ની જરૂર પડે તો જેને જરૂર પડી એને પૂછો કેટલો ખર્ચો થાય. તો આપણે કદાચ આ 2-3 મહિના ઘરના તમામ સભ્યોને કદાચ ગામા ઓરિજિનલ S5 આપશું, ફરક શું પડશે યાર? 4 પરિવારનું સભ્ય હોય ને, 4 ઘરનું વ્યક્તિનો પરિવાર હોય તો કેટલું થાય? 3-4 હજાર રૂપિયા થાય યાર. પણ સામે તમને રિઝલ્ટ કેવડું આવે? અત્યારે હું મારી વાત કરું, મને 22% જે આવ્યું કાલે, તો અત્યારે અમે રિપોર્ટ કરાવ્યો. હરેશભાઈને ખ્યાલ છે, અમે સુરતના જે હરેશભાઈના ફેમિલી ડોક્ટર સાથે અમારી બધી ચર્ચા થઈ, તો મારા અત્યારે જે રિપોર્ટો છે, મેં અત્યારે રિપોર્ટો મોકલ્યા, તો રેકોર્ડ, મેં તો મારો રિપોર્ટ તો કોઈ દિવસ કરાવ્યો જ નહોતો, CBC રિપોર્ટ. આજે મેં રિપોર્ટ કરાવ્યો, મારું હિમોગ્લોબિન 14.40 છે, જે લગભગ કોઈ પુરુષોમાં, મેં ઘણા લોકોના CBC રિપોર્ટ મારી પાસે આવે છે, હું જોઉં છું તો લગભગ 12-13, 12-13. મારું હિમોગ્લોબિન 14.40 છે. અને તમે ગમે ત્યારે રિપોર્ટ કરાવો, અત્યારે તમને કાંઈ નથી, તમે CBC રિપોર્ટ કરાવવા જાઓ એટલે તમારે કોઈ ના કોઈ બ્લડના કાઉન્ટિંગ ઓછા હોય ને હોય, કાં તો વધારે હોય કાં તો ઓછા હોય.
અત્યારે મારો રિપોર્ટ તમે કહેતા હોય તો મોકલું, એ લગભગ 4 પ્રકારના રિપોર્ટ આવી ગયા, 4 પ્રકારના, અને લેબોરેટરી વાળાએ કહી દીધું કે સાહેબ તમને કાંઈ નથી, અને ડોક્ટરે પણ કહી દીધું કે સાહેબ તમને કોઈ તકલીફ જ નથી, કોઈ વાયરલ ઇન્ફેક્શન તમારા અત્યારે શરીરમાં છે જ નહીં. હા છે, કોરોના છે, પણ એને કારણે તમારા બ્લડની ઉપર કોઈ અસર નથી, લોહી ઉપર કોઈ અસર નથી. અને એનું સૌથી મોટું કારણ છે કે છેલ્લા 15 દિવસથી હું નાશ લઉં છું, એટલે મારા શ્વાસના ફેફસાઓ કમ્પ્લીટ છે, ઉધરસ શરદી કાંઈ છે નહીં. પ્લસ S5 ટેબ્લેટ દિવસમાં અત્યારે હું 3 ટાઈમ લઉં છું છેલ્લા 2-3 દિવસથી, બાકી હું 2 ટેબ્લેટ ડેલી લેતો હતો. અને ગામા ઓરિજિનલ તો લગભગ છેલ્લા 1-1.5 મહિનાથી 3 ગોળી લેતો હતો. તો આની જે અસર થઈ, આ સ્પેશિયલ ચોખ્ખું બધાની સામે રિઝલ્ટ, તમે સમજો. તો હું મારું રિઝલ્ટ તમારી સામે મૂકું છું, જાહેરમાં કહું છું, અને મેં જે માહિતી આપી એ પણ મેં જાહેરમાં આપી. મને ખબર નથી અહીંયા કોઈ ફાર્માસ્યુટિકલ લાઈનનો વ્યક્તિ છે, પણ મેં જે સાયટોકાઇન સ્ટોનની માહિતી આપી, આજ કોઈ આનો વિરોધ નહીં કરી શકે સાહેબ. આજ રેમડેસિવિરની જે સાઈડ ઇફેક્ટની વાત કરી, કોઈ મેડિકલ વાળાનો વિરોધ નહીં કરી શકે સાહેબ, એટલો છે એની સાઈડ ઇફેક્ટ. તો શા માટે જેની આટલી મોટી સાઈડ ઇફેક્ટ છે, જે ટ્રીટમેન્ટ કર્યા પછી બીજી બીમારીઓ શરીરમાં નાખીને જાય છે, એની ઉપર ધ્યાન આપવું કે ગામા ઓરિજિનલ ઉપર ધ્યાન આપવું? આ વાત લોકો સુધી પહોંચાડવાની સાહેબ. આજે આ સમય છે, આપણી પાસે આ તાકાત છે, આ પ્રોડક્ટની આપણી જવાબદારી છે કે આપણે અત્યારે ગામા ઓરિજિનલ અને S5 ની માહિતી લોકોના ઘર સુધી પહોંચાડવી જોઈએ. આ સમયમાં જો આપણે કોઈને ફોન ન કરતા હોય ને, આ સમયમાં આપણે કોઈને વિડીયો ન મોકલતા હોય ને, અને આ સમયમાં ખાલી ઘરે બેસીને વાતો કરતા હોય કે યાર હમણાં તો કાંઈ નથી, કોરોના છે ને ફલાણું છે ને ઢીકણું છે, તો હું તો એવું માનું છું સાહેબ કે RCM આપણે કોઈને કહેવાનો હક નથી કે હું RCM કરું છું. નહીં, અપલાઈન ને કહેવાની જરૂર નથી કે હું RCM કરું છું. આ સમયમાં હું એવું નથી કહેતો કે તમે માર્કેટમાં ઉતરી જાઓ ઠેલા લઈને, પણ સાહેબ ખાલી વિડીયો મોકલી, ડિટેલ વિડીયો મોકલવાથી, ફોન કોલ કરવાથી, 10 લોકોને ફોન કરવાથી, મેં જે વાત કરી, મેં જે રેકોર્ડિંગો પણ ઘણા ગ્રુપની અંદર મૂક્યા છે, આ રેકોર્ડિંગ ખાલી લોકો સુધી પહોંચાડવાથી, સોરી રેકોર્ડિંગ પણ નહીં પહોંચાડતા પ્લીઝ, પણ જે મેં વાત કરી છે એ વાત તમે તમારી જાતે સામેવાળાને સમજાવતા શીખી જાઓ ને. મેં જેટલા લોકો સુધી વાત કરી, મેં એક રેકોર્ડિંગ મૂક્યું છું, ભુજના એક શિક્ષક સાથે વાત કરી હતી મેં, તો મેં એને વાત કરી હતી, એ વ્યક્તિ તરત મારી વાત એક્સેપ્ટ કરી લીધી. એ જ વસ્તુ, એ જ શબ્દો જો તમે કોઈને વાત કરો તો તમારી વાત કેમ કોઈ એક્સેપ્ટ ના કરે? કરશે સાહેબ, પણ તમારી અંદર વિશ્વાસ હોવો જોઈએ, તમે જે વાત કરો છો રાઈટ. તો બસ મારી આજની આ ચર્ચા હતી. આ જ પ્રોગ્રામને ફરીથી આપણે કોશિશ કરશું હિન્દીમાં પણ કરવાની, પણ આજથી હું એક જ કહું છું કે જે ગામા ઓરિજિનલના વિડીયો લોકો સુધી પહોંચાડવાની જે આપણે વાતો ચાલે, પ્લીઝ એની ઉપર ધ્યાન કરો. ઘણા લોકોએ મોકલવાના ચાલુ કરે છે અને બસ સારા એવા રિઝલ્ટ પણ મળે છે. તો હું આજના પ્રોગ્રામને અહીંયા સમાપ્ત કરું છું, સ્ક્રીન શેર સ્ટોપ કરું છું. અને આ પીપીટી જે છે એ મેં અચાનક આજે બપોર પછી 3 કલાકની અંદર જ બનાવી છે. ખરેખર આવી પીપીટી બનાવતા ઘણો સમય લાગતો હોય છે. તો કોઈ પણ કોઈનો સવાલ હોય, પહેલા તો હું માઇક ફરીથી હેન્ડ ઓવર કરું છું મારા ગ્રેટ અપલાઇન મિસ્ટર ભરતભાઈ મકવાણા, જો નેટવર્કમાં વાત કરી શકે એમ હોય તો. થેન્ક યુ સર, નમસ્કાર, અને તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર. જી ખૂબ સરસ માહિતી. મનીષભાઈ માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. ખૂબ થેન્ક યુ સો મચ મનીષભાઈ. જી ખૂબ સરસ માહિતી.